મને એટલી ખબર પડે કે સૌથી તારે વોલ્યુમ ક્યાં ફરે છે એ બિઝનેસમાં જાઓ. તો કન્સ્ટ્રક્શન છે, ડાયમંડ છે, ગોલ્ડ છે. તો મેં તો નહીં ડાયમંડમાં જઈ કે એમાં હાલી દુનિયા બહુ પાછળ. પછી હું ડાયમંડના બિઝનેસ સીધો જ આજે બીએસસીનું રિઝલ્ટ આવ્યું, બીજા દિવસે અમને ટોરેન્ટની ડાયરેક્ટ જોબ મળતી હતી. 20,000 સેલરી 87માં. પણ એ છોડીને હું સીધો જ બીજા દિવસે ટ્રેનમાં બેગ પેલા પિક્ચરના હીરોની જેમ ગોદડું ને બેગ લઈને સીધો બોમ્બે ઓળખીતાના ત્યાં હીરા શીખવા ગયો. ત્યાંથી પછી એક લાગી અને બોમ્બે જઈને જોયું કે હાલી આ તો જોરદાર નગરી છે. પછી તો પૈસાની એટલે you had a financial ambition and then you went to a city which is like the capital of it. અને પછી ખરી પછી ત્યાંથી હું પાછો આવ્યો, પછી મેં કામ શરૂ, પછી અહીંયા સુધી બધું ચાલ્યું. પછી 93માં બહુ નુકસાન કર્યું તો હું કન્સ્ટ્રક્શનમાં આવ્યો કે ના વોલ્યુમ ક્યાં છે, પૈસા તો જોઈએ. તમે કહો છો હું કરોડો રૂપિયા નથી કરતો, પણ આઈ એમ ડેમ હેપી. આ પૈસા તો જોઈએ. હા, એ ક્યાંથી જો આજ મેં આ સાડી ખાસ તમારા ઇન્સ્પિરેશનમાં પહેરેલી છે. પૈસા જ પૈસા પૈસા જ પૈસા છે. બીજું કઈ પૈસા હોય એટલા ના. માટે કે હું તમને કહું કે દુનિયામાં તમે ગમે તેમ કહો, સાંજ પડે પૈસા જોઈએ. અને તમે ગમે એટલા સારા હોવ, તમે નોલેજવાળા હોવ, પણ દુનિયાને તમારી કોઈ ઇજ્જત નથી. એ તમારો આપણો વહેમ છે. આપણે ગમે તેમ કહેતા હોઈએ. આજે ગાંધીજી કે પટેલ આવે તો કોઈ બોલાવે નહીં એવી દુનિયા થઈ ગઈ છે આજે. ઓનેસ્ટલી તમને કહું તો એ અને તમને કઈ ક્ષણમાં રિયલાઇઝ થયું? એ જ્યારે સ્કૂલની ફી ભરવાની હોય, આપણી ફી લેટ ભરાય, સાહેબ જોડે ટ્યુશનના પૈસા લેટ અપાય તો સાલું બહુ ગિલ્ટ ફીલ થાય. પછી એ લોકો જે રીતનો વ્યવહાર કરે આપણી સાથે, પૈસા ના હોય એટલે આપણી જોડે એક જુદા પ્રકાર. ત્યારે એ બધી ચીજ સાયલેન્ટ. અને હું 3જા ધોરણથી દેવકી મારી ડાયરી લખું છું. એવરી ડે આઈ રોટ એવરીથિંગ ઇન ડાયરી કે આજે આવું થયું, આજે આને ઇન્સલ્ટ કર્યું, આજે આવું થયું. ઘણા છોકરા આપણને નાસ્તો કરવા ભેગા ના બેસાડે તો એમ થાય કે સાલા એ લોકો પાર્લેજી લાવે છે, આપણે વઘારેલી રોટલી લઈ જઈએ છીએ. તો આ બધી ચીજો એક સબકો કે સાલા તો ચલો સારા કર્મ કર્યા છે એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે, સારા કર્મ કર્યા એટલે કોઈ ખોડ ખાપર નથી, તો ખૂટે છે સાલા પૈસા. અને પછી ચોપડીઓ વાંચતા એવું થયું કે પૈસા તો સાલા કમાઈ શકાય છે, તો એની લાયકાત કેળવો. તો એની લાયકાત માટે શું કરવું? તો થેન્કલેસ જોબ કરો. બાપુજી જેમ કહેતા કે ભલે જે કરો એ બેસ્ટ કરો. મારા ફાધર અને મધર અમને એક શીખવાડેલું. મારા ફાધર 2 રૂપિયાનો દોરો આવે ને 2.5 રૂપિયાનો દોરો આવે, પણ એ 2 રૂપિયાવાળો ના વાપરે ને 2.5 વાળો જ વાપરે. મને કે કપડું ફાટી જાય સાલા આપણી સિલાઈ ના ફાટવી જોઈએ. આ પાવર એમનામાં જે હતો અને એના કારણે અમારી ભલે નાની દુકાન હતી પણ બહુ સરસ ચાલતી હતી. 10 રૂપિયાનો ઓટલો હતો દરજી કાપનો અને એને આમ ચારે બાજુ જાળી કરેલી પણ મસ્ત ચાલતી. એટલે મારા ફાધર 3 કારીગર રાખતા એવડી દુકાનમાં.